શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું તાવડી અને તપેલીની કથા. એક નગરી હતી, તેમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાના બે નાના છોકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેવને પરણાવીને સાસરે વળાવી દીધી હતી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા અને તેમના મોટાભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા હતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન અને વ્રત ઉપવાસ કથા વાર્તા સાંભળવામાં બાધ આવતો ન હતો. પણ ચોથી દીકરી ગયા પછી પરણાવ્યા પછી ઘરનું બધું જ કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું હતું. ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી, તેથી તે ઝડપભેર કામ કરી શકતી ન હતી. તેથી કરીને 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજ કરવામાં તેનો ઘણો બધો દિવસ વયો જતો હતો. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો ન હતો. તે મનમાં દુઃખી થઈ જતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસના 2 દિવસ બાકી હતા. તેને ચિંતા પેઠી કે વર્ષોથી હું પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું છું. અત્યાર સુધી તો હેમખેમ પાર પડી ગયું, પણ આ વખતે પુરુષોત્તમ માસનું વ્રત કઈ રીતે થઈ શકશે, થશે કે નહીં તે તો પ્રભુ જાણે. તેણે તો પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણને 4 દીકરીઓ હતી, તેથી તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી હતી. ચારેયને પરણાવી દીધી એટલે સૌ પોતપોતાના સાસરે ચાલી ગઈ. 2 દીકરા છે તે નાના છે. મોટા હોત તો તેને પરણાવી લીધા હોત અને તેમની વહુઓ ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવાના 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે મને શંકા છે. કારણ કે સવારે વહેલા ઉઠીને નદીએ નહાવા જવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય અને પછી રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણ કહે કે તારી વાત સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેમની પ્રાર્થના કરીએ છીએ, જેથી તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસી અને ભગવાન પુરુષોત્તમને અનેક આજીજી અને વિનંતીઓ કરી. ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી લીધી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે તમે બંને ધર્મનિષ્ઠ છો અને ભક્તિવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કડાકૂડમાં મારું સ્મરણ કરી શકતી નથી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તને દેવતાએ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તને તારા રસોડામાં મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવેથો ફેરવીશ એટલે ઉના રોટલા મળી જશે અને તપેલીમાં કડછી ફેરવીશ એટલે તું માંગે એ શાક અને મેવા મીઠાઈ મળી જશે. પણ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને પણ કરવાની નહીં. આટલું કહી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પછી બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેણે બ્રાહ્મણને જગાડી અને સપનાની અને પ્રભુ દર્શનની વાત કરી. બંનેવે પછીની રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને તો રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે તરત જ ઉના રોટલા ઉતરવા માંડ્યા અને પછી તપેલીમાં કડછી ફેરવતા મેવા અને મીઠાઈ મળી ગયા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિર્ણય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા અને વાર્તા સાંભળી. યથાશક્તિ દાન અને દક્ષિણા દઈ અને તેઓ મંદિરે દેવ દર્શને ગયા. બપોર થતાં ઘેર આવી અને બ્રાહ્મણીએ
તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે ગરમ રોટલા ઉતર્યા અને તપેલીમાં કળછી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેમના 2 છોકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ અને બંને છોકરાઓ નવાઈ પામ્યા કે તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન પામ્યા ન હતા. આમ કરતાં 2-4 દિવસ થઈ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી, વળી રોજ મેવા અને મીઠાઈ ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈને માતા પિતાને વાત કરી. બસ 2 જ દિવસમાં તો આખું ગામ તાવડી અને તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા અને રાણીના કાને ગઈ અને રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોના મોહરો લઈ અને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા માટે મોકલ્યો. પ્રધાને ત્યાં જઈ અને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાઈઓ સાથે સેનાપતિને પણ મોકલ્યો. બ્રાહ્મણે તેને ના પાડી એટલે સેનાપતિએ રસોડામાં જઈ અને બળજબરીથી તાવડી અને તપેલી લઈ જવાનો પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા માટે હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાઈઓએ દોડતા જઈને રાજાને કરી. રાજા તો ક્રોધથી ધુઆપુઆ થઈ ગયો અને તેણે તાવડી અને તપેલીમાં લેવા માટે હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા માટે આવી પહોંચ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણને ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને હાથ જોડી અને માફી માંગી અને તત્કાળ આકાશવાણી થઈ કે હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા માટે તૈયાર થયો છે. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીને 1000 સોના મોહરો આપ. રાજાએ મનોમન 1000 સોના મોહરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટી ગયા અને સેનાપતિના પણ હાથ અને પગ છૂટા થઈ ગયા. રાજાએ તરત જ ખજાનામાંથી 1000 સોના મોહરો મંગાવી અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આપી અને માફી માંગી. રાણી સાથે તે પોતાના મહેલે ગયો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું ભાગ્ય ભરપૂર થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.